જય શ્રી કૃષ્ણ। બેઠક 42 શ્રી મલ્યાચલ પર્વતની બેઠકનું ચરિત્ર। શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક મલ્યાચલ પર્વત ઉપર આસપાસ ચંદનનું વન છે। ત્યાં તામસી જીવોના ઉદ્ધાર માટે આપ પધાર્યા। ત્યાં એક ચંદન વૃક્ષ નીચે બિરાજીને કૃષ્ણદાસને કહ્યું કે અહીંયા શ્રી હેમગોપાળ ઠાકોર બિરાજે છે। શ્રી હેમગોપાળ મળવા આવ્યા અને બંને જણા પરસ્પર મળ્યા અને અનિર્વચનીય સુખ થયું। પછી હેમગોપાળે કહ્યું કે તમે આવી વિકટ જગ્યામાં પધાર્યા છો, અહીંયા તામસી જીવ બહુ છે અને આપસમાં લડે છે, માટે ફલાહાર હું લાવીશ। વૈષ્ણવને મોકલશોમાં, કારણ કે અહીંયાના જીવો બહુ ઝેરી છે। ત્યારે શ્રી આચાર્યજીએ વિનંતી કરી કે આપ પ્રસન્ન રહો, આપના પ્રતાપથી મારા સેવકનું નામ કોઈ નહીં લેશે અને અમે 1 મહિના સુધી અહીંયા બિરાજીશું। તે સાંભળીને હેમગોપાળજી બહુ જ પ્રસન્ન થયા અને કહ્યું, અહીં આસપાસ ચંદનનું વૃક્ષ છે તો પણ મારી ગરમી મટતી નથી। આપના દર્શનથી મારા રોમ રોમ શીતળ થયા છે। આપ તો કેવળ દૈવી જીવોને માટે અહીં પધાર્યા છો। આપનું ભૂતળ ઉપર પ્રાગટ્ય માયામતનું ખંડન કરવા અને ભક્તિ માર્ગનું સ્થાપન કરવા માટે થયું છે। પૃથ્વી પરિક્રમાને વિશે આપ તીર્થોને સનાથ કરો છો। મને શ્રી ગિરધરલાલજીનું પ્રાગટ્ય લીલા સહિત વિધિપૂર્વક સમજાવો। શ્રી આચાર્યજી મહાપ્રભુજી સર્વ સમાચાર વિસ્તારપૂર્વક સંભળાવ્યા ત્યારે હેમગોપાળજી બહુ જ પ્રસન્ન થયા અને કહ્યું, આપ મંદિરમાં પધારો। શ્રી આચાર્યજીએ કહ્યું, આપ પધારો, હું હમણાં જ અરગજા સિદ્ધ કરાવીને આપને સમર્પીશ। શ્રી હેમગોપાળજી મંદિરમાં પધાર્યા। શ્રી આચાર્યજીએ કૃષ્ણદાસને આજ્ઞા કરી કે તમે અરગજા સિદ્ધ કરો અને દામોદર દાસને આજ્ઞા કરી કે તમે કેળા અને નાળિયેર સિદ્ધ કરો। પછી સામગ્રી અને અરગજા લઈને સેવકો મંદિરમાં પધાર્યા। આપ શ્રી હેમગોપાળજીને અરગજા સમર્પી સામગ્રી આરોગાવી પછી આજ્ઞા માંગી બેઠકમાં પધાર્યા। બીજે દિવસે શ્રી ભાગવતનું પારાયણ આરંભ કર્યું। શ્રી હેમગોપાળજી કથા સુણવા પધારતા, જ્યાં સુધી કથા થાય ત્યાં સુધી બિરાજે, પછી મંદિરમાં પધારે। જે દિવસે મહાપ્રભુજીએ કથાની સમાપ્તિ કરી તે દિવસે ઇન્દ્ર શ્રી હેમગોપાળજીના દર્શન માટે આવ્યો હતો। તેને દર્શન ન થયા, તેથી ઇન્દ્ર ત્યાં બેસી રહ્યો। શ્રી ઠાકોરજી કથાની સમાપ્તિ પછી મંદિરમાં પધાર્યા ત્યારે ઇન્દ્ર દર્શન કરી દંડવત કરીને વિનંતી કરી કે મહારાજ, આપના દર્શન ન થયા તેનું કારણ શું? ત્યારે શ્રી હેમગોપાળજી આજ્ઞા કરી શ્રી વલ્લભાચાર્યજી અહીં પધાર્યા છે, તેમને શ્રી ભાગવતની સપ્તાહ કરી, તેથી હું કથા સાંભળવા ગયો હતો, તેથી હું હમણાં જ આવ્યો। ત્યારે ઇન્દ્રએ વિનંતી કરી, શ્રી આચાર્યજીનું કેવું સ્વરૂપ છે તે કૃપા કરીને કહો। શ્રી હેમગોપાળજીએ કહ્યું, તે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદ રૂપ છે। જ્યારે તારો યજ્ઞ બંધ થયો ત્યારે શ્રી ગિરિરાજનું પ્રત્યક્ષ સ્વરૂપ ધરી સહસ્ત્ર ભુજા ધરી ભોજન કર્યું અને શ્રી ગિરિરાજ ઉઠાવી ગોપ ગોપી તથા વ્રજ ભક્તનું રક્ષણ કર્યું। ત્યારે તું શરણ થઈ પ્રગટ્યો। તે સાક્ષાત ભાવાત્મક પુરુષોત્તમ દૈવી જીવના ઉદ્ધાર માટે ભૂતળ ઉપર પ્રગટ થયા છે ને માયામત ખંડન કરી ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું છે। તેનું પ્રાગટ્ય ચંપારણ્યમાં થયું અને શ્રી વલ્લભાચાર્યજીનું નામ ધર્યું છે। એવા શ્રી મુખના વચન સાંભળીને આજ્ઞા માંગી કે મહારાજ, હું શ્રી આચાર્યજીના દર્શન કરવા જાઉં। ત્યારે શ્રી હેમગોપાળજીએ કહ્યું, સુખે જાઓ। પછી ઇન્દ્ર પગે ચાલીને શ્રી આચાર્યજી મહાપ્રભુજી પાસે આવીને સાષ્ટાંગ દંડવત કર્યા અને ગડગડ કંઠથી વિનંતી કરી, આપના દર્શન શ્રી હેમગોપાળજીની કૃપાથી થયા। ત્યારે શ્રી આચાર્યજીએ ઇન્દ્રનું સમાધાન કરી સ્વર્ગમાં મોકલ્યો। પછી કૃષ્ણદાસ મેઘનને કહ્યું કે આ ઇન્દ્ર દર્શન કરવા માટે આવ્યો હતો। શ્રી આચાર્યજીએ ચરણારવિંદની રજ દ્વારા તામસી જીવોનો ઉદ્ધાર કર્યો।
થોડા દિવસ બિરાજી ઠાકોરજીની આજ્ઞા લઈ દક્ષિણમાં પધાર્યા. ઇતિ શ્રી મલ્યાચલ પર્વતની બેઠકનું ચરિત્ર સમાપ્ત. ધન્યવાદ.